નમસ્કાર મિત્રો, ખોડલ છોરું ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। શું મિત્રો તમે જાણો છો કે મહાભારતના યુદ્ધ દરમિયાન જ્યારે અભિમન્યુ 7 કોઠા વીંધતા વીંધતા મૃત્યુ પામ્યો ત્યારે તેની પત્ની ઉત્તરાના ગર્ભમાં રહેલા બાળકને અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર દ્વારા પ્રહાર કરેલો અને ત્યારે તે બ્રહ્માસ્ત્રથી ઉત્તરાનું રક્ષણ કોણે કરેલું? તો ચાલો તેની વિગતે વાત કરીએ। કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થયા પછી યુધિષ્ઠિરને રાજ્ય સોંપી શ્રી કૃષ્ણે તેમની પાસે 3 અશ્વમેઘ યજ્ઞો કરાવ્યા અને પાંડવોનો યશ 10 દિશામાં ફેલાવ્યો। પછી તેમની રજા લઈને શ્રી કૃષ્ણ, ઉદ્ધવ અને સાત્વકી દ્વારકા જવા માટે તૈયાર થયા। તેઓ રસમાં બેસવા જતા હતા તે સમયે ભયથી ગભરાયેલી ઉત્તરાને દોડીને આવતી તેમણે જોઈ। તે આર્તનાદ કરતી હતી કે હે પ્રભુ, મને બચાવો બચાવો, મારી અને મારા ગર્ભની રક્ષા કરો। કોઈ એક ઉગ્ર તપેલું બાણ મારા તરફ ધસી આવતું મને દેખાય છે। ઉત્તરાએ પાંડવોની સહાય માગી નથી, તેણે તો શ્રી કૃષ્ણનું શરણ જ ગ્રહણ કર્યું છે। તેણે કુંતા માતાને સદા શ્રી કૃષ્ણનું શરણ ગ્રહણ કરતા જોયા હતા। દ્રૌપદીને ભીડ પડી ત્યારે તેનું રક્ષણ પણ શ્રી કૃષ્ણે કર્યું હતું। એટલે જ્યારે સાક્ષાત મૃત્યુ સામે દેખાયું ત્યારે દોડતી દોડતી શ્રી કૃષ્ણ શરણે ગઈ છે। ભગવાન કૃષ્ણ તો સમજી ગયા કે આ બાણ બીજું કંઈ નહીં પણ અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર છે। પાંડવોનો વંશ નિર્મૂળ કરવા માટે તેણે દ્રૌપદીના પુત્રોને તો માર્યા અને હવે ઉત્તરાને ગર્ભ હતો તેનો પણ નાશ કરવા માટે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો હતો। તેણે પાંડવોનો નાશ કરવા માટે 5 પાંડવો સામે પણ આવા બાણ છોડ્યા હતા। ભગવાને પરિસ્થિતિ જોઈ લીધી અને પોતાના સુદર્શન ચક્ર વડે પાંડવોની રક્ષા કરી અને પોતાની યોગમાયાનો આશ્રય કરીને ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો, ગર્ભને વીંટી લીધો। અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રોની કાંઈ કારી ફાવી નહીં અને વિષ્ણુના તેજરૂપી સુદર્શન ચક્રમાં પ્રવેશીને તે શાંત થઈ ગયું। બ્રહ્માસ્ત્રને બ્રહ્મશિર કહ્યું છે। બ્રહ્મશિર એટલે બ્રહ્માજીનું મસ્તક। બ્રહ્માજીને 5 મસ્તકો હતા। કથા એવી છે કે 4 મુખોમાં વેદોનું જ્ઞાન હતું અને 5મા મુખમાં વિજ્ઞાન હતું। તેમાંથી વિનાશક અસ્ત્રો રચવામાં આવતા હતા। આવા બ્રહ્માસ્ત્રોની વિનાશકતા જોઈને શિવજીએ તે 5મા મસ્તકનો નાશ કર્યો હતો। ત્યારથી બ્રહ્માજી ચતુર્મુખ બની ગયા। તો મિત્રો, આ રીતે શ્રી કૃષ્ણએ ઉત્તરાનું બ્રહ્માસ્ત્રથી રક્ષણ કર્યું હતું। જો તમને અમારા આવા વિડીયો ગમતા હોય તો અમારા પેજને ફોલો કરો